આ મારી ચાઉંડા જો પાછો હું કઈ ગયો તોય મારા વર્ષે હુઈ જાય એટલે હુઈ જ જા અજોન હું યાર ઊંઘેલા રહો હાલ તો જગાઈને જોતો ને એટલી વારમાં ઊંઘી જ જા એટલે હોભળો કે તડકાનું યાર ગરમીનું કાઠું પડે છે અને આ ચાદર ગરમી જેવી પડે છે એટલે તમારે તો કોઈ ટેન્શન નહીં એટલે યાર નહીં કે ટેન્શન છે અને મેં તો નહીં કીધું કે ગગાનું પત્તું આપણે પાણી કાપવાનું છે વાત સાચી છે આજેવન અત્યારે તો શું થયું છે પેલું સિલા બધેલું હોય ને એ ભૂસે મળે અને ફરતું હોય ને એ સર એવું છે એટલે મારા તો ઉતાગરા છે યાર હું કરું તમે આ મીટિંગ કરવા જતા હું કરી કયો યાર મીટિંગ કરવા જોતો ને તે મારા વચ્ચે તમે જો તો મને તો સીધા વળગી પડ્યા કે સરપંચ તમારા ઘઉં અલફારા વધારે પાક્યા છે મન ઘઉં આલો આ પડશે હોભળો કીએ કે આલોય તૈયાર થઈ જાવ મુએ કીધું મન નહીં બેમન ગમે તે થાય પણ ગગલાને નેચો નાખો ને નાખો ભાઈ આપણે એ કરવાનું છે જિંદગીમાં યાદ કરો કે કોઈના હમુ ટિકિટ ના લે હા ના લે ગગોને ભેગા થયા હતા હજી ભેગા નહીં થયા મન તો અને બેસ્ટ તો આલી નહીં કે ઓઠા બધેલી ઓઠા બધી છે ને બધી લેવા દે તો મુયા વાય નો બેહીલો રહું હોભળો કે આમ દૂધની વેળા ખોળવા તો આવશે નહીં નક્કી ન કરશી આજે અને હોભળો બીજી વાત જે આપણો પેલું ગોમનું છોકરું ખરું ને ઓવો હા એને મી લઈ નીકળ્યો કે એટલે હું આવ્યું તું ને થોડું ચોદમું જ પાછું તાન તો એ જેલું જ થકી ને કેવા ઘેર તો હા ઘેર જઈને કી આવશે ઘેર જઈને કી આવશે અને પેલો પાછો તરે પુંગલે હમણાં આયા ભેગો છે આજે હું કહું છું સંસદમાં જઈને ટિકિટ લેવી છે એટલા પોકવું છે કશો વાંધો નહીં, ટેકો તમારો જોવો પાછો હો બ્લોક મારો તો ટેકો ખરો અને ગોમનો મોલ લાવો બે માં ત્રણ માં તો લેબુ લેવો છે જેમ કે ઉનાળામાં બધો શરબત પાવો છે ઠંડો બહુ છે મગજ ફ્રેશ હોય કોઈને બીપી નો ડખો તો મટા આવા ટાઈમે પાછા મારા વચ્ચે શરબીઓ ના કરે જેટલો શરબત પીપીને ફરી એટલું સારું છે એટલે આપણે પેલું નહીં લાવવાનું હા પેલું તો નહીં લાવવું શરબત ને ઉપાવવાનું શરબત એવું જ પાવાનું આ પાછો આવ્યો જો લાલ લશ્કર લઈને તમે શા આયા છો મેં કેમ પૂછ લે તમે શા આયા છો ઓય નહીં તું શેમ કોમ ટુકડે દોડે ચોરી મારી બેગની ચોરી કરી છે હું કહે છે હું આગેવાનને ચોરી કરી છે લ્યા ગધાડા તને ખબર પડશે કે નહીં પડતી તું કુડા ઉપર આરોપ નાખું છું ચોરી કરી છે તમે આગેવાનને ચોરી કરી છે ભાઈ ના ચોરી તો હું ખવાડું છું એ આગેવાન હું શીલા જોઈને આવ્યો છું તો આ શીલા બે બોતલ નહીં મારા સિલે તો મી પહોંચી પણ તારા સિલે છો કામ પહોંચી લેતી લાફો ના મેલાય નહીં લા મેલ્યો તમે તો ગોમના આગેવાન છો આવું ના કરાય તો મારી વાત આપણો ભેંસ તો તારે મરી જઈ હોત તમે ઘડી વાર તડકો ઉભા છે એવું થાય છે ઉપર હજી ખબર પડે આ તો અમને પોસ લાગે એટલે ડોલ લઈને જ આવું હોય કરી આમ સીધા દોવા જ આવું છું સરપંચ કેવું છું પાછો આટલો વખત કહી દે પાછો હું નહીં કહ્યું પાછો એ પુરખાતાની ખબર પડશે કે નહીં પડતી ઓબળો ઓય મારી બેની ચોરી કરી છે ને એમાં શીલા લાઈન બધી જોઈ છે અલ્યા યુવાને તો સારું કામ કર્યું છે શું કીધું તો એ બધી છે એમ કી છે અમે તને કોઈ તરકા બધી બે તને અલ્યા મૂર્ખા તું પેલું પૂછતો ખરો ગગા હોફળો સરપંચ પૂછો અડધો કલાક મોર તો મેં વાત કરી આ ગગાની ભેંસ મારા સિલા ઓઠા બોધી ના તો હો ખોલતા તો દોવાય ના તાણું ખબર પડે કે તડકો આવી જતો બે ઉપર તડકો નહીં મરી તો તું તો પૈસા જ પાડું 5 વાગે બેટા દૂધ લે મારી બે તો કે પણ બધી રહી તડકો આવ્યો ગમે તે આવ્યું હોય કને રહે તો અલ્યા મૂર્ખા યુવાને તો સારું કામ કર્યું છે કોઈ ખોટું કામ નહીં કર્યું તડકા મરતી તું તો સોયલા લાઈન વાત સાચી છે અને આ તો કોલેજ વગર નીકળ્યા તમે અને આ તો બેટા હુડા તળિયા આઈ જા સંગાતે ગાંધી એ તો આ લઈને આવ્યો તો એટલે એમ નહીં કરતો જરૂર પડે ના હોય ઘેર આવવાનો તાર તો કોલેજ ગગા અંગાત આ નીકળવાનું જો તો ખરા આ અને ગગા અને ડેલિગેટ નું ફોર્મ ભર્યું છે ઓવા તારા ઢોરવાની તો ઘરની તો ઓર રાખ ઓડાક મુઠા ઓડાક આખા જિલ્લાની ઓર રાખવા નીકળ્યો તારી પછી ઓના પાછી તો હુકો પાપડ પાકયો નહીં જો તો ખરા મને ખબર હતી તારી ખબર હતી ખાસ ખબર હતી હું ખબર હતી રે ખબર હતી મને હું ખબર હતી મિયા ફોરમ ભર્યું ને એટલે તને રી આ યાર ઈ તો આવાજ કર્યા આજ સુધી મી ગોમ ચલાવી છે તી નહીં નહીં ચલાવ્યું તમે બેવાય આરે ફ્લાઇંગ કર્યો છે આગેવાને સરપંચ બેવાય મને ખબર પડી ગઈ અલ્યા મેં ટિકિટ કરી એટલે તમે મને ખેમવાની વાત કરી યાર એ આવડું નહીં બોલો ખરા ટાઈમે તો પાણીમાં ડૂબી એવો મને છે અલ્યા આટલા વર્ષ કદી કોઈને ભે મારી છોડે એ દાખલા તબ વધવા ફળ નાળામાં તડકા તારા બોધી એ વાત સાચી છે કારણ પછી એ મૂર્ખા અલ્યા વેતા પાણીમાં તું પથરો નહીં નાખ ઊણ મારે ટિકિટ હાથમાં આવી ને કે તમે બેવાય ફ્લાઇંગ કર્યો એટલે કર્યો અરે એ નક્કી ટિકિટ હાથમાં નહીં આવી આ પોપટિયાનું ભાને તોતરિયા આવવાને સગદોને સરાઈને તું ટિકિટ લીધી છે ટિકિટ લીધી નહીં અમે જો તમે હોફળો તા ને અમે એટલે તું બે
તમે સદ્ધર છો ને બધાએ ઓવા, સદ્ધર છીએ. આગળ ફોરમ ભરતા છો ભરતા અલા એ પટાવા દે રતાને લે ડૂબી મરશો અંધારામાં છીએ સરપંચ. એ તો ઘોડાની લાઈટ ની સગવડ મૂકડે જો તો ખરા આજીવન આ બધી બધા ગોળો નહીં બાલ્યો મારે હમણાં. આપણો ઓયા ગોળો તો હોર ના પાડ્યો પણ કોઈ જરૂર પડે ને તો પછી મારા વગર તમે નહીં કહેવા દો ભલજી, પાછા. ભલજી મારી વાત ખતરા સાંભળો. આપજો. ભલજી એના તમે કરતા ખરા ને? બધા આવી જો આ આ બાજુ. બે વાત સાચી જ આગેવાનની. ભલજો ભલો આ બે આગેવાનના પાહન દઉં છું. આ બેઓના વાદે સરસો લ્યા તો આવો આરોપ કર નાખી કોઈ બીજો ફોરમ ભરતો ને નહીં એ લાવે ને. દીકરા તું હું જોઈ રહ્યો છો તું અહીંયા પડા છે ના હું યા ઓમ. આબા ઘંટડી વગાડ અમે ઘંટડી વગાડ ખબર પડશે એ તાર રાતે હું નહીં. મીટિંગ કરું તો પાછી ફેર આખા મારી ઇજ્જત થયા વખત હા, અલે આ સવારનો પેકેટ લાઈન માં મેકી દેવું અને ફાફડાનો પેકેટ લાઈન મેકી દેવું લાવજે આ વખત તો મુયા તારે ગોમ ભેગું કરે ટિકિટ તું જો મારી ઇજ્જત થી હું આવો હોય. એ તો ખબર પછી આવું તો કશિયા તવીમાં સડા તું સડાવ છે આરો વચ્ચે જો તો ખરા આજીવન તવને નહીં રવા દે તો એમ નહીં કે આ કાઠું જેટલું પડે કેટલું કાઠું હાથમાં એટલે આ જો ગોમ ચલાવવા નીકળ્યા છે આ ઓડા પછી તો હુકો પાપડ પાકયો અને નહીં ઓબ્લોક બીજી વાત તને- ઓબ્લોક તને બે ના મનાવા રતા ના પાછા ના, ના, મારા થાપલાનો પતલો ઉડી તો ખબર ના પડે ગગનવાદી લીએ તો. હા બધું ટોકાવા કોઈ નહીં આવે ગગો નહીં આવે હાથ રાખજો અને ખરા ટાઈમ તો મારા વચ્ચે પડી થઈ, વમુ, અને વળી ગયો. ખબર ટિકિટ લેવા તો બે લેવા. હા હાલ હોબળો ટિકિટ લેવા તો બે લેવા. હા તમે જોઈ કોઈ જો ફરી જો આ વાત સાચી છે. બેસ તો ભૂલી ગયો ને ભાઈ ના હાતાની હું માફી માંગુ છું હો ભાઈ. ભૂલ હા થઈ જાય. કીધું બરાબર હવે કાળજી રાખજો આ તો ગગો તો એમ બોલું તાજી ટિકિટ માં તો આવ્યો છે. અને તમારું કીધું કે ભેંસ લેવા આવ્યો તમે વાહ. હા અને ભેંસ તો હાલ પણ ખોટું કર્યું તમે પાછા એના વાદે નતા ના હું કીધું પાછા નકાની મારી ફાતો તો લે. પતરો ઉડશે ને તો રોઢવું હરખું નહીં આલું પાછો હા, બીજો પાછા અને આવું ભાઈ 45 ડિગ્રી થઈ જાય છે ભાઈ. નહીં તો એને કરવી હા આમ જો ભેંસ એનું સાંભળામ દવાય. ના ના એની ભેંસ રા વાત સાચી છે. હાલ જો હો અને ઈરાએ પોપટે કહેજો પાછા હા, હા. યાર પોપટ તો અમારા પલખત છે. હારું હેડો વાહ. એ પૈસા ગમે તેટલા ફુલાટિયા પણ અમે નહીં પહેલા દઈએ. હા. સમજાવજો પાછા બરોબર પોપટિયાને હા ને. એ પાછો આજકાલ તમાકુ વેચવા વધારે થાય છે પાછો હા, હા. ખબર પડી તને દાદાની બેના બદલે તો ટિકિટ નું હેડું ખોર્યું ને. અને તને ખબર ના પડે આપણા ગામમાં આદેવન નું અને સરપંચ નું આપણે ના બોલાય એ વાત સાચી છે તમારી. આ તો ચો લાકડું ડુંગું હરગાવ્યું ને. અને મારા પતલો ઉડી તો એ તો ધજલો તો ના આવે અને તો એનું કાના છે. ઓ પાછો વાહ. તું કે મારો ઓળશો આગેવાન આ બે ભાઈ પ્લાનિંગ કર્યો છે ગમે તે કર્યું પણ પ્લાન કર્યો હજી તો લે સત્તા મારા પાસે નહીં કોઈ ટિકિટ મારી હજી રદ નહીં થઈ હજી તો તમે જુઓ હું શેવું તમારા ઓલે કરું છું ને એ તમે જુઓ હજી તો મારા પાસે ટિકિટ હતો તો કોઈ વધો જ નહીં હજી તો આખો તમે શાંતિ પકડો મારા ઓળશે હું આ મતા હઈ વાળો મનમાં રહે પણ મારા ટિકિટ કોઈ રદ નહીં થઈ હજી તો મારા ઓળશે પેલા મૂર્ખા બે જણા ફરી ગયા પાછા ફોન કોનો આવ્યો લે પાછો એક તો આ મારા ઓળશે અમે હેરાન કરશી પાછા બધા અમે કોનો નંબર છે નવો નંબર છે હેલો હેલો ગગોબા બોલ્યા ઓવા ગગોબા બોલો ભાઈ તમે કોણ બોલો હું ચૂંટણી વિભાગમાંથી બોલું છું હા ગગાબા હા તમારું ફોર્મ રદ કરવામાં આવ્યું છે તમે ચૂંટણી વિભાગમાં ભાગ નહીં લઈ શકો કેમ હિંમત સેમ એમ તે હું થયું સાહેબ હા યા તારી આ પેલા બે હોય જ ખેલ કર્યા હા સરપંચ ને જ ખેલ કરાયા નક્કી આ પહાણ રહીને કે તો કોઈ કોન્ટેક્ટ કર્યો ગમે તે અસકલા ટિકિટ મારી રદ કરાઈ એટલે કરાઈ સરપંચ તમે હા ખોજી તો તમને હું જીબ્બા નહીં જ દ્યો હાહાકાર લગા રહ્યો ઓમ હજી તો મારા પાસે થોડી બુદ્ધિ છે નહીં પાછી ઓમ ઓમ લખું પેલું જ સરપંચ તમારું કે મને ટિકિટ મળી રદ કરાય થત ઘડિયાળી સરપંચ કામ પેલા બે ઓમે લખવા દે મારા ઓળશાને એક ઘણી વારમાં ખાલી ફટ દઈને ફરી જાય રે ઓમ એ બે ઓમે લખું તું ભા તોતળિયો મારો ઓળશો ફરી ગયો તમે શાંતિ પકડો લે હો હજી તો મારા પાન સ બુદ્ધિ નહીં ભાઈ તમે શાંતિ પકડો ભલે મને રદ કરાયો તમે એટલે તમે કશા કોપનો નહીં મેલ્યો મને આ લખીને લીધું તમારા ઓલે હાખો બધું લખીને મેલ્યું છે અમે તો બધું સરપંચ તારું નામ લખ્યું છે અમે ભાનિયા નામ લખ્યું ભલજી તોતરનું નામ લખ્યું છે આ નામમાં લખ્યું છે એવું કે ભલે તમે મને ના લાયા પણ તમારે છેડી તો હું જીબ્બા નહીં દઉં હાકાર તમે બધા હેરાન થવા મારા અંગાથી આ તો જઈને ટૂંપો ખાવાનો ભા તમારા ઘર આગળ થઈને નીકળવાનું હું આજે હા. હું તો જોતા કેવું હા.
આગેવાનના ને સરપંચીવાના હું કા પાહન લ્યો તને ખબર પડે એ તો તું જતો રે પણ હું યા નતો આયો કોક ના લે મરથું મેથું લાંબા પૈસા એના આલે એ આને છે ભાઈ ગગો તો હું હાલે અલ્લા રહ્યો જ હેર પેન ના કરો હે જોયા વગન મુય મો તો ના લ્યો તદા ભેગું એ વાત સાચી છે આગેવાનની તો આપણે ગામમાં કોકદારે જરૂર પડે તાણે ના પડે નહીં ફરી જા ને ફરી જા ને હા, તણી જા મોય તણી જા સરપંચીઓના પાહન એટલે આ મૂર્ખો ઈ હોય તો ફ્લાઇંગ કરેલો હતો ફ્લાઇંગ આ ટિકિટ મને મળી ને એટલે ઈ ફ્લાઇંગ ગયો તો ઈ હોય કે ગગલો આબો ના જોવા પણ તમે મૂર્ખો ફરી જા અને ભલજી તોતર ને ભા તું એ વિચાર કરજો પાછા અમે આ બધાનો નામ લખીને હું હેડ્યો છું સરપંચ નું તારું તોતરિયા ને ભા તારું એનો નામ લખી હું હેડ્યો છું અમે જઈને હું ટૂંપો ખાવાનો ને તમને હાકર જીબા તો નહીં જ ભજી મારતો જ ને મરતો જ પણ આપણા હું લેના દેના આપણે છે ને જઈને સરપંચને કીયાઈએ પણ મારી વાત પર આ રીતે બેહી લે નહીં મેં પેલા તમે જલ્દી હેડો નકા મરી જાવ તો આપણું નામ આવશે કે આ સિસ્ટમ લખ્યું છે પેલા આગેવાનને સરપંચ બેહણ બોલાવવા પછી જો તમે જલ્દી હા બા એટલે ઉભો તો લ મારું ના હોય ને ડોબું વાળ્યું છે ભજી એટલે મારી કેવું છે તને ખબર છે ગલી હા પેલા સરપંચ આગેવાન બે પોકી વળતી આપણે તો એના પેઢીએ છે તે રીતે પોકી વળતી દોડ એમ નહીં એ તો એમ નહીં કે ભાનુએ નામ લખ્યું છે પછી તારું નામ લખ્યું છે અને વન આગેવાનનું લખ્યું છે પેલા સરપંચનું લખ્યું છે એ તો છૂટા થાય સરપંચને બે પણ આપણે અરે માલું છે. ખીચડી કાપવા લાવવા નહીં ને હે તે જલ્દી સરપંચ આગેવાન તે કાકાને લઈને દીએ કાકા બહાર ઓવા નકા આપણું મત આવી જશે વાહ જીજે તું